ખેડૂત નેતા, રાજ્યના કૃષિ મંત્રી માન્ય શ્રી આરસી ફલદુ સાહેબ, અમારા બીજા સાથી મંત્રી, કાલાવડના પાડોશી તાલુકો જામકંડોળાના રાજકોટ જિલ્લાના ખેડૂત આગેવાન, રાજ્યના અન્ન પુરવઠા મંત્રી માન્ય શ્રી જયેશભાઈ રાદડિયા, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ બેન પૂનમબેન, ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીઆઈડીસીના ચેરમેન માન્ય શ્રી બળવંતસિંહજીભાઈ, પૂર્વ મંત્રી શ્રી ચિમનભાઈ સાપરિયા, શ્રી મુળુભાઈ બેરા, પૂર્વ સાંસદ જિલ્લા પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ, પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કાલાવાડ એપીએમસીના ચેરમેન શ્રી યુવરાજસિંહજીભાઈ, એમએમટીસીના ડાયરેક્ટર શ્રી રાજેન્દ્રસિંહજીભાઈ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલા ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ કાલાવાડ એપીએમસીના ડાયરેક્ટરોને, જીઆઈડીસીના સૌ અધિકારીઓને, વીજ કંપનીના સૌ અધિકારીઓને, નવા ભવન નવી જીઆઈડીસી એ માટે રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે આ ત્રણેય ભવનો અંતે પ્રજાને ઉપયોગી થાય. અહીંયા આવનાર ખેડૂત, ઉદ્યોગપતિ કે પછી સામાન્ય નાગરિક, એમની સુવિધાઓ, એમના અધિકારો, એમની રજૂઆતો એના ત્વરિત નિકાલો થશે એવી આશા સાથે આજે આ ત્રણેય વસ્તુના આપણે ખાતમુહૂર્તને લોકાર્પણ કર્યા છે. ભાઈઓ બહેનો, આજે વહેલી સવારે લગભગ 3-3:30 વાગે પાકિસ્તાન બોર્ડર ઉપર આપણા હવાઈ એટલે કે વાયુસેનાના લોકોએ ફક્ત 25 મિનિટના હવાઈ હુમલા કરીને આતંકવાદીઓના અડ્ડા ઉડાડી દીધા છે. પુલવામામાં આપણા શહીદો, એમના ઉપર જે ઘાતકી હુમલો થયો હતો, શહીદોના રક્તના બિંદુઓ જે રીતે સિંચાયા હતા, પ્રજામાં આક્રોશ, રોષ કે હવે બહુ થઈ ગયું. કેટલા વર્ષોથી પાકિસ્તાન આતંકવાદીઓના સહારે ટાપલા મારે અને આપણે જોતા રહીએ. અને લોકોની અપેક્ષા હતી કે કરી શકશે તો આ મોદી જ કરી શકશે, અને એટલા માટે લોકો બદલાની અપેક્ષા રાખતા હતા કે આનો બદલો લેવો જોઈએ, જવાબ ઈંટનો જવાબ પથ્થરથી થવો જોઈએ અને આતંકવાદીઓનો ખાત્મો થાય. બહુ થયું અને એટલા જ માટે નવા સૂત્રનો જન્મ થયો કે નામુમકિન કો મુમકિન કરના ये मोदी करेगा. અને એટલા માટે લોકો અપેક્ષા રાખતા હતા કે ઝડપથી આ બદલો લેવાય. અને આપણે જોયું છે કે છેલ્લા 15 દિવસમાં અનેક નિર્ણયો, પાકિસ્તાનને પાણી આપવાનું બંધ કરવું, પાકિસ્તાન સાથેના સંબંધો આપણે પૂરા કર્યા, પાકિસ્તાન અને એના વેપારને આપણે બંધ કરી દીધો, આતંકવાદી ઉપરનું કાશ્મીરમાં રિસર્ચ અને સર્ચ ઓપરેશન કરીને એક એક આતંકવાદીને ગોતીને ઠાર કરવાની વાત શરૂ કરી દીધી. અને સરહદની પેલી પાર આ પ્રકારના જે પ્રવૃત્તિ ચાલનારા અડ્ડાઓને એક પછી એક ખાત્મો કરવામાં આજે સવારે, વહેલી સવારે
અગાઉ કરેલ સર્જિકલ સ્ટ્રાઇકની જેમ એક બીજી સ્ટ્રાઇક કરીને વાયુસેના અને સેનાના લોકોએ પરાક્રમ કર્યું છે. પૂરો દેશ સેનાની સાથે છે. અને વડાપ્રધાને જે રીતે કીધું છે કે પાકિસ્તાને બહુ મોટી ભૂલ કરી છે, આતંકવાદીઓએ પસ્તાવવું પડશે, અને એ રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ એક પછી એક પગલાઓ ભરીને આ દેશનું સન્માન, આ દેશની ઇજ્જત, કોઈ આંખ ઊંચી કરીને દેશ સામે જોવાની હિંમત ન કરે એ પ્રકારની ભારત માતા દુર્ગા જેવી શક્તિશાળી બને અને દિશામાં આગળ વધી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, ગુજરાતમાં પણ આ સવારથી દરિયાઈ કાંઠાને આપણે રેડ હાઈ એલર્ટ કરી દીધું છે. આજે બપોરે પોલીસ અધિકારીઓની કોન્ફરન્સ હતી, એ રદ કરી છે અને બધાને એલર્ટની પોઝિશનમાં આપણે મૂક્યા છે. કારણ કે આપણું સરહદી રાજ્ય છે, પાકિસ્તાનને અડીને આપણે છીએ, દરિયા કિનારો પણ બહુ મોટો છે આપણો, અને ત્યારે કોઈ પણ વસ્તુ બને તો ગુજરાત હાઈ એલર્ટ હોય અને ગુજરાત દરેક પરિસ્થિતિનો મુકાબલો કરી શકે એ દ્રષ્ટિથી આ બધી વસ્તુને આપણે હાઈ એલર્ટ કરી છે. ભાઈઓ બહેનો, આજે કાલાવાડ તાલુકો કે જે ખેડૂતોનો તાલુકો છે, જગતનો તાત આ તાલુકામાં વસે છે. જગત આખાની ભૂખ ભાંગવાની જે ક્ષમતા, જે બાવડામાં જોર, એ આ તાલુકાના ખેડૂતોમાં છે. રાજકીય રીતે પણ બહુ પરિપક્વ તાલુકો છે. અને ભૂતકાળમાં આ તાલુકાએ કેશુભાઈ પટેલ જેવાનું નેતૃત્વ આપ્યું છે. આ તાલુકાએ ભીમજીભાઈનું નેતૃત્વ આપ્યું છે. અને આ તાલુકાએ અનેક રાજકીય રીતે મહત્વના સમય ઉચિત નિર્ણયો પણ કર્યા છે. અને ત્યારે આજે આપ સૌ વચ્ચે ખેડૂતલક્ષી કાર્યક્રમ કે જે એપીએમસી નું આજે ખાતમુહૂર્ત થયું છે, ત્યારે આપની વચ્ચે ઉપસ્થિત રહેવાનો મને પણ જે સદભાગ્ય પ્રાપ્ત થયું છે, મારી જાતને ધન્યતા અનુભવું છું. ભાઈઓ બહેનો, છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોની ચર્ચા દેશમાં ચાલે છે. કોંગ્રેસના રાજમાં જાતિવાદ, જ્ઞાતિવાદ, વોટ બેંકની રાજનીતિ હંમેશા ચાલી. ચૂંટણી આવે ત્યારે જાતિવાદ, વોટ બેંકની રાજનીતિ ઉપર મત લઈને સરકારો ચલાવી. 55 વર્ષ સુધી આ દેશમાં સરકાર ચલાવી, પરંતુ ખેડૂતની હાલત કાયમ બગડતી ગઈ. આપઘાતના બનાવો બનતા ગયા. જગતનો તાત રૂવે દિન રાત એ સ્થિતિ બની. ન પાણી, ન વીજળી, ન સમયસર બિયારણ, ન સમયસર ખાતર, અને ખેડૂતને કોઈ પૂરતા ભાવ ન મળે. નરેન્દ્રભાઈ જ્યારથી આ રાજનીતિમાં 2001 થી શરૂ થયા, નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિ આ દેશમાં પ્રસ્થાપિત કરી. વોટ બેંકની રાજનીતિથી ઉપર ઉઠીને સાચા અર્થમાં વિકાસની રાજનીતિ અને સર્વાંગી વિકાસ, દરેક વર્ગનો વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ, આ મંત્રને લઈને માત્ર વિકાસ, વિકાસ, વિકાસ. અને ગુજરાતમાં કીધું તું 6.5 કરોડની જનતા એ મારો આત્મા છે અને ભારત મારો પરમાત્મા છે, એના વિકાસ સિવાય કશું નહીં. આ વાતથી આ વિકાસની રાજનીતિ શરૂ થઈ. હવે બધી પાર્ટીઓએ પોતાના હિસાબો આપવા પડે છે. તમે શું કર્યું, અમે શું કર્યું. સ્પર્ધાઓ થાય, ચર્ચાઓ થાય, જવાબો આપવા પડે. અને ત્યારે આપણે ગુજરાતમાં ખેડૂત હોય, ઉદ્યોગ હોય, રોજગારીની વાત હોય, શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, આ રાજ્યની સરકારે વિકાસની હરણફાળ ભરીને
દરેક વસ્તુમાં આપણે પરિવર્તન કરતા આવ્યા છીએ. 2001 પહેલા નરેન્દ્રભાઈના પહેલા 95 સુધી કોંગ્રેસની સરકાર હતી અને ત્યારે ખેડૂતો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું ખેત ઉત્પાદન એ માત્ર 10,000 કરોડ રૂપિયાનું હતું અને આજે આ ઉત્પાદન 10,000 કરોડમાંથી વધારીને 2.5 લાખ કરોડનું ઉત્પાદન આજે આ ખેડૂતો ગુજરાતમાં કરી રહ્યા છે. છેલ્લા 2 દાયકામાં પરિવર્તન છે. મગફળીના ઉત્પાદનમાં સમગ્ર દુનિયામાં, સમગ્ર દેશમાં ગુજરાત નંબર 1. કપાસના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાત નંબર 1. સોયાબીનમાં ગુજરાત નંબર 1. અને અલગ પછી જીરુની વાત હશે કે પછી અલગ મસાલાઓની વાત હશે, એમાં ગુજરાત નંબર 1. ડ્રીપ ઇરિગેશનમાં સમગ્ર ભારતમાં ગુજરાત નંબર 1. આજે 17 લાખ ખેડૂતોએ પોતાના ખેતરમાં ડ્રીપ ઇરિગેશન કર્યું છે. રાજ્ય સરકાર 75% સબસિડી આપે છે. આજે રાજ્યમાં સિંચાઈની વ્યવસ્થા વધારીને નર્મદાથી માંડીને નાની સિંચાઈ યોજના, મોટી સિંચાઈ હેક્ટરો વધારતા જાય છે અને સિંચાઈ વાળો વિસ્તાર એને આપણે પિયત વાળા વિસ્તારમાં કન્વર્ટ કરતા જઈએ છીએ. ભાઈઓ બહેનો, કચ્છ સુધી આપણે નર્મદાના પાણી પહોંચાડ્યા. કોંગ્રેસના લોકોને અમારો સીધો સવાલ છે કે 70 વર્ષ સુધી તમે નર્મદા યોજના પૂરી ન કરી. મારું સૌરાષ્ટ્ર, કચ્છ દર ઉનાળે પાણી માટે વલખા મારે. અમારી કચ્છ અને સૌરાષ્ટ્રની બહેનો દર ઉનાળામાં 2 હાંડા પાણી માટે દર ભટકે. આ દિવસો અમે જોયા છે. બેને કીધું એમ લોકો હિજરત કરતા હતા. એ દિવસો તમારા રાજમાં હતા અને 70 વર્ષ સુધી નર્મદાના પાણી પૂરમાં લાખો ક્યુસેક્સ પાણી વયા ગયા. આ પાણીને વાળવાની તમે ચિંતા નહોતી કરી.